પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈને શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીના સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે. એરપોર્ટ જતા પેસેન્જરો અને જીવન જરૂરિયાતના વાહનો માટે સુચારુ ટ્રાફિક સંચાલન રહેશે. શહેર પોલીસ દ્વારા 2 રૂટ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે. ઓવરબ્રિજ સર્કલ 4 રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર 1 સુધી આવતા જતા વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. ડુમ્મસ કુવાડવા 3 રસ્તાથી SK 4 રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર અને પાર્કિંગ પર પ્રતિબંધ મુકાયો છે. સવારે 8 કલાકથી કાર્યક્રમ પૂર્ણ ના થાય ત્યાં સુધી શહેર પોલીસે પ્રતિબંધ ફરમાયો છે. શહેર પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા, કડોદરા, કામરેજ, કિમ ચોકડીથી ડાબે ટર્ન લઈ સાયણ, વેલંજા સાયણ ચેકપોસ્ટ, ONGC 4 રસ્તાથી હજીરા તરફ જઈ શકશે. પલસાણા સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાતવલ્લા બ્રિજ નીચેથી સચિન જીઆઈડીસી ગેટ સામે 4 રસ્તાથી જમણી બાજુ ટર્ન લઈને ઉધના દરવાજા જઈ શકશે. ઉધના દરવાજાથી ડાબી ટર્ન લઈ રિંગ રોડ અઠવા ગેટ, ગુજરાત ગેસ સર્કલથી ડાબી ટર્ન લઈ પાલ પાટિયા, ONGC 4 રસ્તાથી હજીરા તરફ જઈ શકશે. હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો ONGC 4 રસ્તા બ્રિજ નીચેથી ડાબો ટર્ન લઈને સાયણ ચેકપોસ્ટ, વેલંજા સાયણ, કિમ ચોકડીથી પલસાણા તરફ જઈ શકશે. પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈને શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી તારીખ 17/12/23ના રોજ સુરત ખાતે ટર્મિનલ બિલ્ડિંગ સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં પધારનાર છે. જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત ટોટલ 3000 પોલીસ કર્મચારીઓ, 1800 જેટલા હોમગાર્ડ્સ, 550 જેટલા TRB જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ દરમિયાન કોમ્બેટ નાઇટ કરી અસામાજિક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવેલ છે. માન્ય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. એરપોર્ટ જનાર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ના પડે તે સારું ટ્રાફિક શાખા દ્વારા સુચારુ સંકલન કરવામાં આવેલ છે. જાહેર જનતાના પોતાની રોજિંદી કાર્યક્રમ તથા કામકાજમાં અવરોધ ના થાય તે સારું અગાઉથી જ રૂટ ડાયવર્ઝનનું ટ્રાફિક શાખા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ 2 પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. તેમાં નંબર 1 ONGC ઓવરબ્રિજ સર્કલ 4 રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર 1 સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ 17/12/23ના રોજ કલાક 8:00 થી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે.